છેચા હું વિનંતી કરીશ કે આ કાયદાની ભવિષ્યની જરૂરિયાતો શું છે, સંવિધાન કઈ રીતે લઘુમતી સમાજને ઉપયોગ થશે અને આ પ્રોગ્રામ આ સમાજમાં શું ફેરફાર લાવશે. મૌલાના ઝહુરભાઈ છેચા અહીં આવશે. अस्सलाम वालेकुम रहमतुल्लाहि व बरकातुहू. पहला तो अल्लाह तालानो अल्लाहનો શુક્ર એહસાન અને કરમ ફઝલ માનું છું કે અલ્લાહે આપણને એટલી સારી અકલ આપી કે કાક કરવાની અને કાક વિચારવાની શક્તિ આપી ને એમાં આપ સૌનો સહયોગ વગર કોઈ પણ પોસિબલ નથી. જેવી રીતે કે માઇક વગર અવાજ તમારે ત્યાં પોસિબલ નથી, એવી જ રીતે આપ લોકોના સહયોગ વગર આ કાર્યક્રમ તો શું, પણ હું એ બોલું રીતે ગાડો કામ કોઈ સાંભળવાનું ન હોય તો આપણો સહયોગ જરૂરી છે. એમાં વિશેષ કરીને હું કહેવા માંગુ છું કે અમારા રમજાનભાઈ સૈયદ કામ કરીએ ને સાથે રહીએ તો કાંક ને કાંક તો રહેવાનું, એ સામાન્ય વાત છે, પણ જે કાંઈ કર્યું ને એનું જે રિઝલ્ટ કર્યું ને એ અસલ વાત છે, એ અસલ વાત છે. ને એમના હકદાર અમારા રમજાનભાઈ છે, ટીણાભાઈ છે, અલ્હમ્દુલિલ્લાહ મૌલાના અબ્દુલ્લા સાહેબ છે, જજીસ સાહેબ છે, અમારા બેન છે, શબાના બેન છે, વાહિદભાઈ ખોખર છે, મુન્નાભાઈ વર્તેજી છે, રહીમભાઈ કુરેશી છે, અલિયા ખાન છે, રઈસભાઈ રાતના 11 વાગ્યા સુધી મારા ઘરે બેસીને કોમ્પ્યુટર લેપટોપ લઈને આવીને બધો ચાર્ટ તૈયાર કરે. મૌલાના ઝકરિયા સાહેબ, અમીનભાઈ, અબ્દુલ કયુમભાઈ, હાજી સાહેબ, અલ્તાફભાઈ, કાળુભાઈ બેરી, સલીમભાઈ ખોલિયા, એ સિવાય મૌલાના સાહેબ, સિપાઈ સમાજના પ્રમુખ સાહેબ, અમારી બહેનો, માફ કરજો નામ નથી આવડતું તો હું ન કહી શકું, પણ બધાનો આટલો સહયોગ છે. અમારા તોફિકભાઈ શેખ, પ્લીઝ વિનંતી કરું છું આગળ આવી જાઓ. તો આમ અમારા અફજલભાઈ, ઇદ્રીસભાઈ ડારિયા, પછી અબ્દુલ કરીમભાઈ હબીબાઈ, ઇરશાદભાઈ આરસી, બહુ સહયોગ છે. તમે નહીં માનો કે ઇદ્રીસભાઈ દેવરિયા છે, રમજાનભાઈ છે, મીણાભાઈ છે, કે ઝહુરભાઈ તમે મૂંઝાતા નહીં, કોઈ પણ જગ્યાએ તમારું કામ અમે અટકવા નહીં દઈએ ને તમને આપશું. તો હું તો ખાલી દોડવા વાળો હતો, બેક સાઈડ તો અમારા આ લોકો હીરો હતા ને અમે આગળ કર્યા. હું એ લોકોનો આભાર વ્યક્ત કરું છું. હવે અસલ વાત છે કે જે આપણા સંવિધાન ઉપર, જે કોન્સ્ટિટ્યુશન ઉપર આપણે જે આ વક્તવ્ય રાખવાનું છે, એ આ બાળકો માટે અઘરું નહીં, અમારા માટે પણ અઘરું છે. અમને પણ આપણા સમાજને પણ આ સમજથી ઉપર છે. એ આપણી કમજોરી અને જહાલતની હદ છે. સમજો, આપણને આપણા જે દેશમાં રહેવું, જે દેશના કાયદા ઉપર આપણે ફોલોઅપ લેવું, એની ઉપર આપણને ન્યાય મળે, એને માટે આપણે ન્યાય માંગી શકીએ, એ આપણી સમજથી ઉપર હોય, એ જહાલતથી વધારે કેટલું કહી શકાય, હદ કહેવાય. જો આની અંદર જો જાગૃતતા હોય આપણા સંવિધાનના વિષયોમાં, તો મને યાદ છે ત્યાં સુધી આ હોલથી પણ વધારે સ્પર્ધક હોય, આ હોલથી પણ વધારે સ્પર્ધક હોય ને નિહાળવાવાળા યશવંતરાય નાટ્ય ગુરુ પણ ઓછું પડે. કેમ કે કોન્સ્ટિટ્યુશન વિશે જેટલી, કોન્સ્ટિટ્યુશન નહીં કોઈ પણ વસ્તુ પર તમે જેટલી વાતચીત આપને કરો ને એટલું જ્ઞાન વધે, જ્ઞાન ઘટે નહીં. પણ આપ લોકો જે અત્યારે પાયાના પથ્થર છો, જે લોકોએ ભાગ લીધો, વિનર, પ્રમુખ, સન્માન, એ એક યોગિતા, પ્રતિયોગિતાનો એક સ્ટેજ છે. એ એક કામ કરવું પડે અને એ પ્રોગ્રામનો એન્ડ લાવો. હકીકતની અંદર આની અંદર જેટલા લોકોએ ભાગ લીધો એ બધા વિનર અને બધા શાબાશીને લાયક છે. તમે લોકો ફોર્મ ભર્યું, આની અંદર તમારી મહેનત કરી. મને અમુક લોકોનું હજી સુધી યાદ છે કે સેમીફાઇનલની અંદર કે સરસ મજાની હદીસો સાથે સંવિધાનને પેશ કર્યું. તો આજ આપણે ચાહીએ છીએ, આપણી ચાહત એવી છે કે તમે કુરાન પડતા પડતા તમને સંવિધાન કુરાનની અંદરથી મળશે. દુનિયાભરનું સંવિધાન તમને કુરાનમાં મળશે. સંવિધાન એટલે તમને ઇન્સાફ આપવો અને
અને એક વ્યવહારિકતા પ્રમાણે અમાન સુકૂનથી બધા રહી શકે તેની માટે કાયદા બનાવો. સંવિધાન કુરાનમાં ફેરફાર જિંદગીમાં નહીં આવે, કયામત આવી જશે કુરાનમાં ફેરફાર નહીં આવે. આ આપણું ઈમાન છે. ને કોઈ એમ કે આવશે તો જમીન આસમાન એક થઈ જાય, કયામત આવી જાય, એ વાત માનવાને કોઈ મોતબર વાત નથી. પણ સંવિધાનમાં ફેરફાર આવશે કેમ કે એ ઇન્સાને લિખિત છે. સંવિધાનમાં ફેરફાર આવશે કેનાથી આવશે? આપણા ધારાસભ્ય ચૂંટાઈને મોકલીએ, આપણા સંસદ સભ્યો લોકસભામાં ચૂંટાઈને મોકલીએ, એ લોકો બહુમતીના જોડે કોઈ કલમની અંદર આર્ટિકલની અંદર ફેરફાર કરે અને એને લોકસભા અને રાજ્યસભા પસાર કરે તો એ સંવિધાનનો ભાગ બની શકે છે. આ વાત એ માટે કહું છું કે લોકસભા, રાજ્યસભા અને વિધાનસભામાં આપણા મતથી ચૂંટાઈને લોકો જાય છે. આપણે મતદાન નથી કરતા. સમાજ, સર્વ સમાજમાં આ તકલીફ છે. પણ આપણે અહીંયા મુસ્લિમ સમાજના એકત્રિત છીએ તો આપણે આપણી વાત કરીએ. તો આપણું મતદાન ન થવાના કારણે એક મતથી શું થવાનું એ કારણે આપણે મતદાન નથી કરતા. એ જ ધારાસભ્યો, એ જ સંસદ સભ્યો, એ જ રાજ્યસભાના સભ્યો ના કહેવાથી એમના મતદાનથી આપણા મિજાજને ખિલાફ હોય કે આપણી મરજી પ્રમાણે હોય, કાનૂન બનીને સામે આવી જાય. પછી ના જવાબ. બીજી વસ્તુ, અત્યારે અલ્હમ્દુલિલ્લાહ ઘણી બધી નાતો પ્લીઝ તમારો સમય લઈને એટલું જ માંગ કર્યો. ઘણી બધી નાતો બચ્ચાઓને ભણવા માટે સ્કોલરશિપ આપે છે. ઘણા બધા અલ્હમ્દુલિલ્લાહ એવા વ્યક્તિગત એવા છે કે ફી ભરવા બાળકોને તૈયાર છે. એ સારી વાત છે, જાગૃતતા છે. એને સહી પ્લેટફોર્મ દેવાની જરૂર છે. આપણો રૂપિયો સવા રૂપિયોમાં વપરાય એની માટે સહી મેનેજમેન્ટની જરૂર છે. જેટલા આગેવાનો છે, જે લોકો કામ શિક્ષણને લગતું કરી રહ્યા છે, જે લોકો મદ્રસાને લગતું કરી રહ્યા છે, જે લોકો સમાજને લગતું કરી રહ્યા છે, તેઓ પોતાની હદથી વધારે 2 કદમ આગળ વધીને પોતાનું સ્ટેટસ ઈગોને સાઈડ પર મૂકીને સાથે મળીને આ કામ કરશો. ઇન્શાઅલ્લાહ રિઝલ્ટ મળશે. અને રિઝલ્ટ નહીં મળે તો સમજવાનું કે આપણા સમાજના આગેવાનોની કમી છે. અલ્લાહે આપણને બનાવ્યા છે. આ પ્રોગ્રામ આપણે કર્યો. હું એમ કહું કે સમાજના લોકો આપણે વિરોધ બને છે, કામ કરવા નથી દેતા, તો મને અહીંયા આવીને પણ નહીં કામ કરો, કોઈ રોકતું નથી. ને જે લોકો આપણા નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમથી વધારે ખૂબસૂરત જવાબ એટલે એમ, અચ્છા આપણા નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ 40 વર્ષે નબુવતની જાહેરાત કરી, ત્યાં સુધી આપણા નબીને અમીન એટલે કે અમાનતદાર, તમે જે વસ્તુ હાચવવા આપવી પડે એવી રીતે કરતા એવો એનો સિક્કો લકબ હતો. એમની પાસે ઇન્સાફ કરાવવા માટે છે. એ અમાનતદાર હતા. એ અમાનતદાર તિજારતદાર હતા આપણા નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ. પણ જ્યારે નબુવતની જાહેરાત કરી ત્યારે મુખાલિફ થઈ ગયા. તો તમે કોઈ કામ લઈને નીકળશો તો આપને કાઢો થવાનો, એમાં કોઈ ફેર નથી પડવાનો. આપણે એમ કહીએ કે આપણો સમાજ આવો, આપણો સમાજ એવો. તમે આ દાદા આદમ અલૈહિસ્સલામને લઈને જોઈ લો કે હાબીલ અને કાબીલ હતા, ત્યાંથી વિખવાદ ચાલુ છે, કયામત સુધી ચાલશે. આપણે એમ કહેશું એક બનો તો કામ થાય, નહીં બને કોઈ એક. તમે નેક બનો તો કામ થશે, કોઈ નેક નહીં બને. જે એવા જ કામ કરવાનું છે અને આપણી તાકાત, આપણી ઇસ્તદાદથી 2 કદમ આગળ વધીને કરવું પડશે. ને એની માટે આપણું જન્મદર મુસ્લિમ સમાજનો લગભગ 1.5 લાખની આસપાસ ભાવનગર શહેર મુસ્લિમ સમાજ છે. અલ્લાહે આપણને અલ્હમ્દુલિલ્લાહ અહીંયા જેટલા લોકો બેઠા છે એમાંથી 90% બહુ સમજદાર અને સારા માણસો બેઠા છે, જેઓ લીડર છે પોતાના સમાજના. હું મારું સારું ખરાબ લેવામાં નથી કરતો, ભાવ પર લાગુ છું, હું કાંઈ નથી. એવા લોકો અહીંયા મને બહુ બેઠા છે, સારા. તો જે લોકો આપણો જન્મદર છે મુસલમાનનો, એ પ્રમાણે આપણે સ્કૂલ, કોલેજ અથવા તો એજ્યુકેશનના બીજા વારામાં આપણે કોઈ વિચાર્યું
કે પછી આપણા બાળકો અહીંયા મદ્રસામાં દીનની તાલીમ લે છે કે અલ્લાહ એક છે, અલ્લાહના રસૂલ એક છે, કયામત આવવાની છે, આપણે સારા ખરાબનો સવાલના જવાબ દેવાના છે, મરવાનું છે, મરીને પછી અલ્લાહ આપણને ઊભા કરશે, એ શીખશું. ને પાછા સ્કૂલમાં જઈને ભજન કીર્તન પ્રાર્થના છે એ કરશું. હરેકની સ્કૂલ છે એ કરે છે, એમાં વાંધો નથી. આપણી સ્કૂલ છે તો આપણે પ્રમાણે પ્રાર્થના થઈ છે, તો આપણે એના માટે વિચારવું પડશે. આપણી સ્કૂલ માટે આપણે વિચારવું પડશે, આપણી કોલેજો માટે આપણે વિચારવું પડશે, આપણું શૈક્ષણિક સંસ્થાઓ માટે આપણા બાળકો આ ઘરની અંદર 2-4 કલાક રહે, સ્કૂલમાં 8-10 કલાક રહે, 6 કલાક રહે, એનું વાતાવરણ ખાલી છોકરીઓ નહીં, છોકરાઓને પણ ઇફેક્ટ કરે છે. ને અલ્લાહ ન કરે એના દિમાગની અંદર છે ને શિરકી અલ્ફાઝ જે હોય છે, જે અલ્લાહ સિવાયના આપણે માબૂદ નથી માનતા, એ સિવાયના અલ્ફાઝ સૌથી ભૂલતા હોય છે. તો એના જવાબદાર હું પોતે અને આપણે સૌ છે. અલ્લાહે આપણને દીધું છે કે આ વિચારો ઇન્શાઅલ્લાહ રિઝલ્ટ આવશે. છેલ્લે કહું છું કે એજ્યુકેશન ગમે એટલું હોય, હારે સંસ્કાર નહીં હોય તો એજ્યુકેશન આપવાનું કોઈ કામ નહીં. આપણામાં સંસ્કાર છે કે હું તમને આવીને એક ગ્લાસ પાણી આપી જાઉં, તમે મને દાંત કરીને એમ કહો શુક્રિયા, એ સંસ્કાર છે. એમાં એજ્યુકેશનની જરૂર નથી. આપણે અંદર તહેઝીબ હોવી જોઈએ. મુસલમાનની પ્રત્યે રહેવા તૈયાર નથી. કોઈ ઓફિસરમાં તમે જાઓ તો મુસલમાનના ખરાબ નજરે જોવામાં આવે, એનું કારણ મુસલમાન નથી, આપણા સંસ્કાર છે. મુસલમાન ઇસ્લામના બદનામ કર્યો હોય તો આપણા મુસલમાન આપણે જાતે કર્યું છે. આપણે રહેવાની રહેણી કહેણીમાં ખૂબસૂરતી લાવવી જોઈએ, એકબીજાનો હક અદા કરવો જોઈએ. હક લેવીને લડાઈ થાય, હક દેવાનો અદા કરો. મારો હક નથી જોતો, મારો હક અદા કરો તો ઇન્શાઅલ્લાહ મોહબ્બત દેશે. બરાબર છે. બીજી એક વસ્તુ બહુ મોટી ખામી છે, અલ્લાહ ચાહે એક હારે બોલી નાખું તો થાય ન થાય એ અલ્લાહના હાથમાં છે, પણ આ હોલ અને અલ્લાહ દુઆ દેશે કે મેં મારી તરફથી કહી દીધું. એક આપણો સમાજ જે એજ્યુકેટ છે, અલ્હમ્દુલિલ્લાહ સમાજ સેવક છે, અને એક આપણે મસ્જિદના ઇમામ જે કોઈ હોય, 24 હોય, 26 હોય, રોજા હોય, XYZ, એની વચ્ચે બહુ મોટો ગેપ છે. એ ગેપ દૂર કરવાની જરૂર છે, બધાને સાથે લાવવાની જરૂર છે. આપણે ઓલવાએ કિરામને મસ્જિદમાં જઈને કહેવું પડે કે મોલાના આ તકલીફ છે સેજ બયાન કરજો ને. એનું કારણ એ છે કે આપણા આલિમોને એ બારમાં ખબર નથી, આપણે કેવું પડે છે. એને એવા સાથે જોડો કે આપણે કેવું ન પડે, એને ખબર જ હોય કે આપણા મુસલમાનની તકલીફો શું છે, આપણા મુસલમાનની જરૂરિયાત શું છે, અને કયા ટોપિક પર દર જુમલાએ આપણે કહેવાથી આપણા સમાજમાં એક ક્રાંતિ, એક વિચાર આવી શકે. તમારી પાસે 500 રૂપિયા છે, એક આમ નાની વાત કરીને વાત પૂરી કરું છું કે એક બુઝુર્ગે કીધું કે કયામતના દિવસે તમારી તાકાત, તમારા પૈસા અને તમારી જવાની વિશે હિસાબ થશે. તો બીજા બુઝુર્ગે કીધું કે જવાની અલ્લાહે દીધી, પૈસા અલ્લાહે દીધા, હિસાબ કઈ રીતે? તો એ બુઝુર્ગે કીધું કે જવાની તમને અલ્લાહે આપી, પૈસા એ તમને અલ્લાહે આપ્યા, અને જિંદગી પણ તમને અલ્લાહે આપી, પણ એનો ઇખ્તિયાર કરવાનો, એનો તમારે ક્યાં વાપરવાનો ઇખ્તિયાર અલ્લાહે તમને આપ્યો છે. 500 રૂપિયા બસ, તમે ચાહે તો પિક્ચર જોવો, તમે જોવો તો મસ્જિદમાં જાઓ, તમે ચાહો તો બીજી પણ કઈ સારા કામમાં વાપરો. તમારે આ ટાઈમ અહીંયા આપ્યો છે, તમે ચાહો તો બીજે ગમે ને આપી શકો છો. અલ્લાહ નહીં રોક, અલ્લાહે તમને આપી દીધી છે ઉસાર, તાકાત, વિચારવાની શક્તિ આપી છે, અલ્લાહ તમને રોકશે નહીં. પછી આપણેથી ન થાય તો કે અલ્લાહની મરજી હોય. અલ્લાહ તમને ચાહે છે કામયાબ કરવા, અલ્લાહે તમને નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમના ઝરિયેથી આખી એક ગાઈડલાઇન્સ કયામત સુધીની આપી દીધી છે કે આમાં કામયાબી છે. પણ એ અમલ કરવો ન કરવો એ આપણા ઉપર છે, ને એની ઉપર કયામતના દિવસે હિસાબ થશે. બરાબર છે. અલ્લાહ મને પહેલા અમલ કરવાની તૌફીક નસીબ કરે, અને આપણે બધાને, આપણા સમાજને અલ્લાહ કામયાબી નસીબ કરે. અને આ બંધારણ ટોપિક છે, એના દ્વારા જે જાગૃતતા આવવી જોઈએ, ઇન્શાઅલ્લાહ અલ્લાહની જાતની ઉમ્મીદ છે દર વર્ષે કરશું. જે લોકો અત્યારે ભાગ લીધો છે, આવતા વર્ષે ભાગ લેજો. તમારા બોલવામાં, તમારા એજ્યુકેશનમાં નિખાર આવશે, અને બેબાદ રીતે બોલતા થાવ અને સમજતા થાવ એ જરૂરી છે. જઝાકલ્લાહ. અસ્સલામુ અલૈકુમ. ચૌહાણ મહેસબીન ફિરોઝભાઈ, શેખ સામી જુબેરભાઈ, શેખ સામી જુબેરભાઈ
शेख निगार उस्मान भाई, शेख निगार उस्मान भाई। चलो तो અહીંયા આપણે પાર્ટિસિપેટ નું હવે ફાઇનલ કરીએ છીએ। હવે હું ઝકરિયા સ્કૂલના ટ્રસ્ટી જૈનબબેન સોમરાને વિનંતી કરીશ તેઓ અહીં મંચ પર આવશે અને આ પ્રોગ્રામ માટે એમની આગવી છટામાં બે શબ્દો કહે છે અને અમને પ્રોત્સાહન આપશે। જૈનબબેન સોમરા। हमारी कंफर्ट लैंग्वेज हिंदी और इंग्लिश है, तो आई विल स्टार्ट इन इंग्लिश और हिंदी। हमारा मैं तो हूँ तो ट्रस्टी तो नहीं हूँ ज़करिया स्कूल की, और 2-4 एजुकेशनल इंस्टीट्यूट्स के साथ वर्क करती हूँ। बाय प्रोफेशन आई एम अ डॉक्टर एंड एजुकेशनिस्ट। मुझे टीचिंग में भी काफ़ी इंटरेस्ट है, इसीलिए मैंने उसमें भी कॉन्ट्रीब्यूशन दिया है। तो यहाँ पे जो काफ़ी सारी चीज़ें मुझे देखने मिली है। ऑलरेडी जो यहाँ पे सारे पार्टिसिपेंट्स हैं वो ऑलरेडी विनर्स हैं, बिकॉज दे हैव डिसाइडेड टू पार्टिसिपेट। ये वो एक इनिशिएटिव लेना, पार्टिसिपेट करने का, क्योंकि मुझे खुद को मालूम है, मैंने काफ़ी स्टूडेंट्स को अप्रोच किया तो वो इनिशिएटिव ही नहीं लेते पार्टिसिपेट करने के लिए। तो जिन जो भी यहाँ पे पार्टिसिपेंट्स हैं तो वो ऑलरेडी विनर्स हैं। दूसरा, ज़्यादा मैंने जो देखा तो वो इक्वालिटी पे बात की है। तो इक्वालिटी के अलावा भी मतलब हर चीज़ का सॉल्यूशन कॉन्स्टिट्यूशन में प्रेजेंट है। तो वो एक ज़रा आपको इन डेप्थ देखना है, क्योंकि वो है। और एक ज़्यादा थ्योरी पे बात की गई है, थ्योरी अप्लाइड टू प्रैक्टिकल, वो एक था मेरा अप्रोच। कि जो आपको डेली हमको न्यूज़ में सुनने मिलता है, सिटीजनशिप अमेंडमेंट एक्ट CAA आया था, तो वो एक आप देखना आर्टिकल 29-30 और यूनिफॉर्म सिविल कोड सबने स्टेटस रखे थे जब ट्रिपल तलाक वगैरह का मामला आया था तभी। तो यूनिफॉर्म सिविल कोड पे कोई बात नहीं की गई थी, तो आई एक्सपेक्टेड कि वो कुछ होता। और जम्मू एंड कश्मीर का जो था आर्टिकल 370, तो वो भी एक इम्पॉर्टेंट मुद्दा था। तो एवरीथिंग, तो कैसे धीरे धीरे ग्रेजुअली कॉन्स्टिट्यूशन को अमेंड किया जा रहा है, चेंज किया जा रहा है, तो वो एक हमको खास जानने की जरूरत है। और उसका एज अ मुस्लिम माइनॉरिटी हम पे क्या असर होगा, ये दो चीज़ों को मैं चाहती हूँ कि आज के जो भी यहाँ पे प्रेजेंट है वो दो चीज़ों को लिंक करने की कोशिश करें कि ये जो भी अमेंडमेंट है उनकी हम पे लॉन्ग टर्म इफेक्ट हम पे और हमारी नेक्स्ट जनरेशन में क्या लगा रही है। तो एक बस यही बोलना था मुझे। और पंक्चुअलिटी का खास ध्यान रखें। द पार्टिसिपेंट्स वेर टू लेट। हम लोग यहाँ पे आई थिंक ऑलमोस्ट 9:40 को प्रेजेंट थे जजेस, बट द पार्टिसिपेंट्स आर नॉट हियर। तो हमारे काम का कुछ नहीं है। अगर हम टाइम की वैल्यू नहीं करते हैं तो कोई हमारी हेल्प नहीं कर सकता है, ना कॉन्स्टिट्यूशन ना कोई और, क्योंकि हम खुद ही पंक्चुअल होना नहीं चाहते हैं। तो ये हमारा बहुत बड़ा ड्रॉबैक है मुस्लिम्स का, खासकर मैंने हर फंक्शन में देखा है। ये पहला फंक्शन नहीं है, हर फंक्शन में यही काम होता है। तो जो टाइम होता है उससे 1 घंटे बाद ही शुरुआत होती है। तो ये मेरी सबसे रिक्वेस्ट रहेगी कि वैल्यू टाइम, सो दैट टाइम में वैल्यू। थैंक यू।